દૂરબીન નથી વાપરવું મારે દૂર દૂરનું જોવા માટે. શું કરીશ દૂર દૂરનું જોઈને હું? મારે કાલના આવતી કાલનું કોઈ સ્વપ્ન નથી જોવું. ભલે સમાજના બુદ્ધિશાળી માણસો તમને કહે કે પ્રત્યેક પળ પર વિકાસનું સ્વપ્ન જુઓ, તમારી આવતીકાલ ઉજળી છે એ તરફ જુઓ. હું નહીં જોવા દઉં મારી જાતને. મારે કોઈ સ્વપ્ન નથી બતાવવા આવતીકાલના ભવિષ્યના. એ જોઈશ, એની આશાઓ બાંધીશ, અને પછી એ આશાઓ મને નિરાશ કરશે તો તૂટી જઈશું. એક એક સ્વપ્ન તૂટતું જશે કે હું સ્વપ્નાઓ મુજબ કશું નહીં મેળવી શકું તો ના 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 ના. મારે નથી આવતીકાલની કલ્પના કરવી, કે નથી મને ગઈ કાલમાં હું શું હતો, ગઈ કાલમાં મારી જોડે શું બન્યું હતું. નહીં, આ બંને બંધ કરી દેવું છે. પેલા ઘોડાઓને ડાબલા પહેરાવે ને એવા ડાબલા પહેરવા છે. એક ડાબલું ભૂતકાળની યાદને બંધ કરે છે ને બીજું ડાબલું આવતીકાલના સ્વપ્ન જોવા નથી દેતું મને. સીધું સામે મંજિલ તરફ અત્યારે હું દોડું છું. એ ગતિ બરાબર છે કે નહીં? કઈ ગતિ હું વધારું કે ઓછી કરું? મારી આજુબાજુ જે દોડી રહ્યા છે મારાથી આગળ જશે કે નહીં? હું મારી આજને શણગારીશ, આ પળને શણગારીશ. સાચું કહું, મારી આ ક્ષણ, મારી આ પળ, મારો વર્તમાન, મારી આજ અદ્ભુત બને. એ કેવું કહેવાય? આજ આટલી સુંદર છે તો એના પાયા ઉપર આવતીકાલ તો અદ્ભુત બનશે. અને મારી સુંદર આજ ની પાછળ મારી કાળી અંધકારમય ભૂતકાળની રાત્રિઓ ઢંકાઈ જશે. ના ના ના, મને આવતીકાલ દૂર જોવા માટે દૂરબીન નથી જોઈતું, કે નથી મારે ભૂતકાળની યાદો જોઈતી. હું અત્યારે હાલમાં આ ક્ષણે કેવો છું, શું કરી શકું છું, બસ